તો અમદાવાદમાં દાદાગીરી કરનાર આરોપીઓને કોર્ટમાં હવે રજૂ કરવામાં આવશે। સમીર શેખ અને ફઝલને ગીકાંઠા મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ બંનેના રિમાન્ડ માંગી શકે છે। હાલ આરોપી ફઝલની શારદાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સારવાર બાદ પોલીસ ફઝલની ધરપકડ કરશે અને ફઝલ સામે ભૂતકાળમાં 16 જેટલા ગુના નોંધાયેલા છે। 2 વખત ફઝલ સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ છે। ફઝલને એકવાર તડીપાર પણ કરવામાં આવ્યો છે। તો ગુનાહિત ફઝલની આખરે ધરપકડ કરવામાં આવશે। સારવાર હેઠળ છે અને સારવાર બાદ પોલીસ ફઝલની ધરપકડ કરશે। ભૂતકાળમાં 16 જેટલા ગુના ફઝલ સામે નોંધાયેલા છે, એટલે કે ફઝલ ઇતિહાસમાં ગુનાહિત છે અને સમીર અને ફઝલને આખરે હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદમાં દાદાગીરી કરનાર આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દાદાગીરી આખરે આરોપીઓને ભારે પડી છે। અનિતા, જી સાચું, જે પ્રકારે અમદાવાદમાં આતંક મચાવવાનો જે સમગ્ર મામલો હતો, જેમાં સમીર શેખના જે આરોપીને જે હાલ કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સમીર શેખ ઉર્ફે શીખનાની જે ધરપકડ કરવામાં આવી હતી, તેની સાથે અન્ય 3 આરોપીઓને પણ પકડવામાં આવ્યા હતા। પોલીસે બપોરે 2 થી 4 સમયગાળામાં આજે સમીર જે છે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી કરશે। રિમાન્ડ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પૂછપરછ કરવામાં આવશે। તેઓ હથિયારો જે લઈને જે પ્રકારે આતંક મચાવ્યો હતો અને જે એક યુવકને મારવા માટે તેઓ કરી રહ્યા હતા, તેને મારવા પાછળનું શું કારણ છે તેની પણ તપાસ કરવામાં આવશે। પરંતુ જે પ્રકારે આ કેસમાં ફઝલ, સમીર સહિત અન્ય 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ 2 આરોપીઓ વોન્ટેડ હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને પીસીપી તેમજ સ્થાનિક પોલીસે 3 થી 4 જેટલી જે ટીમો બનાવીને તેઓની શોધખોળ શરૂ કરી છે, ત્યારે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેઓની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર અનિતા, વિગત આપવા બદલ।